આ ચોરી કરવા ગયા તો સેના કેસ કેતા શેનો આપણે ભાઈ આજે આપણે આનંદ ઉજવી એક માગણી હતી મારા સમાજ માટે આ દીકરાને એમ લાગતું હતું કે અમને અનામત કેમ નહીં એનું આંદોલન હતું અને એ આંદોલનમાં જે કેસ ખોટી બેહેલા હતા એમાં આપણે આજે નિર્દોષ છૂટ્યા છે એનો આપણે આનંદ મનાવી છે કમનસીબ છે આપણા ભલે જે વકીલ સાહેબોએ બધાએ મહેનત કરી અને આ છોકરાઓને નિર્દોષ જણાવ્યા એ બધાનો આભાર માનું પણ મારા મિત્રએ એમને વાત કરી હિન્દુ સમાજની આપણે બીજી દીકરીઓનું રખડું રાખવા આપણી દીકરીના સરઘસ નીકળે અને આપણે ગામની દીકરીઓને રાહ જોવાની સવાલ આખું ખોલો આખું સમાજ સંગઠિત હશે તો 100% ગમે તે છૂટશે અને કોઈના બાપની શરમ વગર કહેવાની ટેવડ હોવી જોઈએ કે મારો સમાજ વ્યાજ વટાથી ત્રાહિમામ પોકારી ગયો હતો એની સામે મનોજ પડાને ધન્યવાદ આપું છું કે મોરબીમાંથી કદાચ 50 કરોડ રૂપિયા બચાવી ગયા ભલે ઉઘાડ પગોર્યો ભલે તો છે આવવાની જરૂર છે કોઈ મનમાં નીકળે એમ કીધું કે જયસુખ પટેલ નો શું વાક છે શેના માટે કેસ કરો આ કહેવાની કેવળ હોય તો સમાજની વાત કરવી નકર પાછે કોંગ્રેસની કરવી સમજ્યા શું સાચી વાત કરવાની ટેવ રાખી તો સમાજને ભેગા કરાય અને સમાજની વાત કરાય એવું સ્પષ્ટ માનું છું આ સૌનો હૃદયપૂર્વક આભાર જય કારણ કે આ પ્રકારનો કાર્યક્રમ કરો ની મારી હિંમત નો હાલે કાકા પણ સંદીપભાઈ ભૂપતભાઈ વિજય કાસુંદ્રા હિતેશ આ બધા મિત્રો નામ લો એટલે ભોળા છે રાત દિવસ 5 વર્ષ ભેગું કામ કર્યું છે એટલે ખૂબ લાગણીથી જોડાયેલા છે કે નાના ભાઈથી પણ વધારે અને મને મોટા ભાઈથી વધારે પ્રેમ કરે છે અહીંથી નીકળ્યા હોય તો બે ચાર મિત્રોને મળ્યા વગર જાય નહીં તે તમારો રોડ ઉપર જ હોય એટલે આ બધાને એટલે ધન્યવાદ આપું છું કે તમે છે ને બહુ સારો જીવો જીવો છે તમે બે આજે કઠણ કામ કર્યા છે સરપંચ એક તો લેવા ગણવાનું ભેગું સંમેલન અથવા તો કાર્યક્રમ બહુ ઓછો થાય છે અને તમે તાકાતથી આ કાર્યક્રમ કર્યો એ બદલ તમને ધન્યવાદ નહીતર આવું કાર્યક્રમ બહુ ઓછો થતો હોય છે બે સમાજનો એક સાથે એટલે એક તો એ બદલ તમને ધન્યવાદ અને બીજો તમને ધન્યવાદ એ માટે કે અહીંયા તમે બધા ભાજપ કોંગ્રેસ વાળા ભેગા રહ્યા છે એટલે આ અઘરું કામ છે હા એમાં આ તો ભાઈ દેડકા જોવા જેવું કામ છે પણ સરવાળે આપણે બધા એક છે અને જ્યાં છો ત્યાં નિષ્ઠાથી સમાજ માટે તમે તમારી પાર્ટી માટે તમે તમારી જે જવાબદારી છે ત્યાં માનવતાના ધોરણે ગરીબોના માટે ખેડૂતોના માટે મહિલાઓના માટે ઈમાનદારીપૂર્વક કામ કરો તો એ ખરેખર સાચો લગ્ન છે પણ એની અંદર કપટ હોય બીજાને પાણી દેવા મારે મોટું થઈ જવું આવી વાત કોઈ ખોટી વાત છે હવે જેના માટે આપણે ભેગા થયા છે એની વાત કરું તો વકીલોનો તો ખૂબ ખૂબ આભાર છે અને એમને કોર્ટમાં જે રસ્તા બતાવવા પડે એ બતાવીને આપણે બધાને બહાર કાઢ્યા એટલે નામી અનામી જે કોઈ લોકોએ આંદોલનમાં જામનગર જિલ્લામાં મદદ કરી છે એમનો ફરીથી હું આભાર માનું છું સાથે સાથે જે કોઈ સામાજિક આગેવાનો હોય ઘણાને મજબૂરી હોય તો પાછળથી મદદ કરી હોય કારણ કે અલ્ટિમેટલી દુનિયા આખીમાં આંદોલનો છે ને સરકાર સામે થાય પેલા આપણને સમજવાની છે આખી દુનિયામાં કોઈ મને બતાવો અત્યારે કે યુદ્ધો થાય આંદોલનો થાય ગૃહ યુદ્ધો થાય એ બધું જ સત્તા સામે થાય એટલે ક્યાંય આપણે કોઈ પક્ષમાં હોય કોઈ પક્ષમાં વિપક્ષમાં હોય તો એમાં કઈ દુશ્મન નથી પેલા સમજવાની જરૂર છે આપણે કોઈ દુશ્મન નથી એક સમય એવો હતો કે જે આંદોલનો થતા કોંગ્રેસ સામે થતા કારણ કે એની સરકાર હતી અત્યારે કઈ વિપક્ષ પાસે માગી તો મળે એની પાસે કઈ નથી તો આપણે શું આપવાના
એટલે હંમેશા આંદોલનો અને માંગણીઓ અને આંદોલન છે ને એ નેતાઓની જનની છે. આંદોલન છે દુનિયા આખીમાં, તમે દુનિયા આખીનો ઇતિહાસ વાંચી લો, નેતાઓની જનની કોઈ હોય કે આંદોલન છે. જે રાજ્યમાં કે જે સમાજમાં આંદોલન બંધ થઈ જાય ને એમાં નેતા પેલા બંધ થઈ જાય. અને થાય કોઈ ભૂકા કાઢે અને ફેરી મારે એવા અમે આંદોલને ભાજપને કોંગ્રેસને બેને નેતા આપ્યા કે નહીં? આંદોલન પૂરું થયું તો બે પક્ષમાં છે ને, આમ આદમી પાર્ટીમાં પણ છે. તમે ગોપાલને જોવો આમ આદમી પાર્ટીમાં, આ બાજુ તમે હાર્દિકને જોવો, આ બાજુ ભાજપમાં ઘણા બીજા મિત્રો ગયા છે, કોંગ્રેસમાં ઘણા બધા મિત્રો છે. તો કહેવાનો મતલબ આંદોલન છે એ આગેવાનો અને નેતાઓની જરૂરી છે. અને એક પેઢી પૂરી થાય બીજી પછી તૈયાર થાય છે ને સમાજમાં. પણ આપણે ક્યાંક શું જ રાખીએ છીએ કે હું જે પક્ષમાં છું એ પક્ષમાં કોઈ ખરાબ બોલે તો આપણે તરત એમ થાય કે આપણે 5 વીઘા પડાવી કેમ લીધી હોય. આ બંધ થવું જોઈએ. અને હું હંમેશા માટે દાખલો દઉં છું કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે કોઈ આવીને કીધું કે કૌરવની છાવણીમાંથી દુર્યોધનને ઉપાડીને સામે વાળા વયા ગયા છે, બીજા કોઈ રાજ્યના લોકો. એટલે આપણે હવે પાંડવોને આવીને એમ કીધું કે આપણે લડવું નહીં પડે, દુર્યોધનને જ ઉપાડીને વયા ગયા છે બીજા રાજ્યવાળા. ત્યારે યુધિષ્ઠિરે એમ કીધું રાજ્યમાં વળી કે ભાઈ આમ લડી ત્યારે 100 અને હવે 5 છે, પણ ત્રીજો કોઈ આવે તો 105 છે. મારું એવું સ્પષ્ટ માનવું છે કે આપણે બધાય પ્રગતિ કરી હશે પણ પોલિટિકલી આપણે જીરો છે. હું સ્પષ્ટપણે કહું છું કે બધા જ પ્રગતિ કરી છે પણ પોલિટિકલી આપણે એકદમ જીરો છે. અરે કોઈ જ્ઞાતિનું નામ નથી લઉં પણ મોરબીમાં શું થાય છે ઉદાહરણ. ભાજપમાં 4 લોકો નગરપાલિકા લડતા હોય, કોંગ્રેસમાં 4 લોકો નગરપાલિકા લડતા હોય. બંનેમાં એક જ્ઞાતિના બબે હોય બે ભાઈ. ઈ સમાજ એટલો હોશિયાર કે ચારે જીતાડી દે. સમજાય છે મારી વાત તમને? એટલો પોલિટિકલ યુઝર કે બે ભાજપમાંથી જીતે અને બે કોંગ્રેસમાંથી જીતે. અહીંયા આપણે કઈ વિચારવાનું જ નહીં ને. બધી જગ્યાએ પાર્ટી નો હોય કેટલો હોય, બધી જગ્યાએ. અરે હવે બીજી વાત કરી છે, જવા દો. વાત કહેવાનો મારો મતલબ આ નવી પેઢી એ ખૂબ સરસ મજાનું આ ડેવલપમેન્ટમાંથી આગળ વધી રહી છે કે બધા જ પક્ષોને અને બધી વિચારધારાને ભેગી કરીને આખો કાર્યક્રમ કર્યો છે. અને તમને બે જ વાત કરવી છે. આપણે જેના માટે ભેગા થયા છે એ અને આવતા દિવસોની વાત. પાટીદાર આંદોલનથી ખૂબ મળ્યું. ઈબીસી એટલે કે લગભગ અત્યારે જે કોઈ આપણને એડમિશનો મળે છે સરકારી કોલેજોની અંદર, એ પછી એમબીબીએસ માં હોય, એન્જિનિયરિંગમાં હોય કે અન્ય કોઈ પણ કોલેજમાં હોય. ખાલી આપણે એમબીબીએસ ને એન્જિનિયરિંગ જ જોઈ છે, પણ એ સિવાય ઘણી બધી એવી ફેકલ્ટીઓ છે કે જેમાં પાટીદારોને 2-5%, 10% વધારે એડમિશન મળે છે. એની પાછળ આપણું ઈબીસી છે, આપણી જે અનામત 10% છે, એના કારણે આપણે ખૂબ વધારે પ્રમાણમાં ગવર્નમેન્ટમાં જઈ શકીએ છીએ. એટલે કે આપણને ક્યાંક ને ક્યાંક આર્થિક જે પૈસા દઈને ભણાવવા પડતા હતા છોકરાઓ, એ ભણાવવાનું ઓછું થયું છે, ખર્ચ બચ્યો છે. બીજું મારે તમને કહેવું છે કે બે આપણે આયોગ અને નિગમ મળ્યા. આયોગના સાહેબ ચેરમેન હતા, નિગમના ચેરમેન પણ ગજેરા સાહેબ હતા. આ બંનેમાં ખૂબ સારી યોજનાઓ છે. 500 કરોડનું પેકેજ છે. પહેલા વર્ષે વળી મને ધ્યાનમાં મૂક્યું, પહેલા વર્ષે પૈસા વૈધા હતા કે બીજા વર્ષે વૈધા હતા, પણ અત્યારે લગભગ પૈસા સાહેબ પૂરા થઈ ગયા છે. હા, 500 કરોડ ઓછા પડ્યા છે. હવે આપણે બજેટ વધારે આપણે ક્યાં લડવાનું છે સમાજે, એ મારે તમને કહેવું છે. ચૂંટણીઓ તો 5 વર્ષે આવે, હામાં લડી લેજો, જેને જ્યાં મત દેવો ત્યાં દઈ દેજો, એનો કાંઈ વાંધો નહીં. પરંતુ અત્યારે ક્યાં લડવાનું છે આપને ખબર નથી. અત્યારે આપણે જ્યાં આપણો ફાયદો છે, સમાજનું હિત છે, કોઈને નુકસાન થયા વગર જે ફાયદો લેવાનો છે ત્યાં આપણે ધ્યાન જ નથી. આ 500 કરોડ અત્યારે આપણે ઓછા પડે છે, તો ત્યાં સામૂહિક માંગણી કરવી જોઈએ જેઠાલાલ, ત્યાં 1000 કરોડનું પેકેજ કરો. અને 1000 કરોડ એટલે તમને ખબર કેટલા થાય આમ સરકારની દ્રષ્ટિએ? અત્યારે 1 લાખ કરોડ રૂપિયાનો દર મહિને જીએસટી આપે સરકાર. 1 લાખ કરોડ રૂપિયા તમારી પાસેથી છે, એમાંથી 1000 કરોડ આપણે લેવા છે. એટલે હાવ નાની વાત છે.
કહેવાનો મારો મતલબ આપણું જે ફોકસ હોવું જોઈએ એ આ આયોગ અને નિગમમાં આપણા પરિવારોને ખૂબ મોટો ફાયદો થાય. એમાં બે યોજના ખૂબ સારી છે. તો વિદેશ જે છોકરાઓને ભણવા મોકલવા છે એને 15 લાખ રૂપિયા, પરંતુ અત્યારે બજેટ નથી એટલે ફાઇલો બધી બંધ પડી છે. તો મારી ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો છે એને વિનંતી છે આ તકે કે એમાં આવતું બજેટ જે માર્ચમાં આવવાનું છે એમાં રજૂઆતો કરી, વિનંતી, જે કઈ પત્રો લખી, જે કઈ થતું હોય અને આખા ગુજરાતના બંને સમાજના પાટીદાર ભારતીય જનતા પાર્ટીમાં આગેવાનો છે એમને રજૂઆત કરવી છે કે બંને આયોગ અને નિગમની હજાર કરોડના કરતીઓ આ મોંઘવારીમાં આટલા પૈસામાં કાંઈ થાય નહીં. આવો વસીમભાઈ. બીજું મિત્રો મારે તમને બીજું ધ્યાન દેવું છે. આપણી દીકરીઓ અહીં છાત્રાલયમાં ભણે છે, મોરબી છાત્રાલય અને ટંકારા છાત્રાલય. આ છાત્રાલયોમાં જે દીકરીઓ ભણે છે ને ઈબીસી કાર્ડ છે ને 12,000 રૂપિયા સરકાર હોસ્ટેલ ફી દે છે. કેટલા ભાઈ? હોસ્ટેલ ફી 12,000 રૂપિયા દે છે. ભોજન સહાય અત્યારે 15,000 કરી દીધા. હવે આ આખો લગભગ 40-50 લાખ રૂપિયા થતો છે ત્રણેય હોસ્ટેલો. તો સમાજને 50 લાખનો 12 મહિને ફાયદો થયો બરાબર, પણ જેટલા કમનસીબી ઈ છે કે આવડી મોટી લડાઈ લડ્યા પછી આ ત્રણ જ સંસ્થામાં તો 50 લાખનો ફાયદો જે યુવાને કરાવ્યો હોય એનું કે સ્ટેજ ઉપર સન્માન થવું જોઈએ કે નહીં? 5 લાખ દાન આપે તો આપણે ધૂમકા મારી માતાજીની જય બોલાવતા હોય છે. તો આ આજીવન સાંગઠનિક અમારી સેના આ ભરતરાજ બોલે છે અને વડીલોની સામે કહું કે તો કોની સામે નથી? હા, કોઈ દીકરાને દીકરો એ બાપને જ કે ને કે અમારી વ્યથા છે. તો આ 50 લાખ રૂપિયા દર વર્ષે ત્રણ સંસ્થાઓને આ આંદોલનકારીઓ જેલમાં ગઈને માર ખાધો ને ધોકા ખાધા તમે બધા જે સહયોગ આપ્યો એના કારણે અત્યારે મળતા થયા છે. અને આ એવું સારિયાણું છે કે 50 લાખનું 60 લાખ 70 લાખ 80 લાખ થાય પણ એની તાકાત નથી. એક પણ કાયદો કે નિયમ બની ગયા પછી કોઈ ઓછું કરી શકે. મારી વાત સમજાય છે તમને? તો આપણે આ પ્રકારની નીતિઓમાં ધ્યાન દેવાની જરૂર છે. ક્યાં સુધી નકરા ફાળા દુગરાવા છે? આપણે એક વૈચારિક વિઝન નક્કી કરવું પડશે. એક ઉદ્યોગપતિ છે કદાચ મારો ધંધો હાલતો છે તો તેને 5 લાખ 25 લાખ આપી શકશે, પણ આર્થિક પરિસ્થિતિ છે, ધંધાના નિયમો તમે હું જાણીએ છીએ, મંદી તેરી આવતી હોય ના આપી શકીએ, પણ સરકારને કઈ તેરી મંદી આવતી નથી. એટલે આ પ્રકારની જે યોજનાઓ છે એનો લાભ આપણા સમાજને મળવો. બીજું જેઠાલાલ આપણે ઈ પણ અત્યારે ધનસિંહભાઈ તમે આજ તકે મોકો મળ્યો છે કે કહું છું તમને વડીલોને કે નિગમ અને આયોગના ચેરમેન પરમેનન્ટ તમારે રાખવા જોઈએ. આ અધિકારીઓ સાલા જો ભાઈ આપણો વાંધો છે ને આ ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના એકેય નેતા સામે કાંઈ વાંધો નથી. આ આપણા બધા જ વડીલ છે. આપણું સૌથી વધારે નફો જ કોઈ કાઢતા હોય આ સિસ્ટમ ખાતે છે. અને આપણી જે લડાઈ છે, અમારી જે લડાઈ છે એ સિસ્ટમ સામે છે. અત્યારે આયોગ અને નિગમના ચેરમેન નથી એટલે આઈપીએસ આઈએસઆઈ ના પાપ થઈને બેઠા હોય એને મજા આવે સાયન્સ કરે, મજા આવે ના કરે, એને મજા આવે એને દે ને તો આધા કાયદા જ નથી. બધે અરજીઓ બધે કાગળ ઘટે છે કરી છોકરાને વિદેશમાં એડમિશનનો ટાઈમ વયો જાય, આખું બરાબર કાઢે. પણ સાહેબ જેવા અને ગજેરા સાહેબ જેવા જ્યારે હતા ત્યારે આપણે જઈને કહેતા હતા પતતું હતું. પણ હવે આ જે જગ્યાઓ ખાલી છે એમાં બંને સમાજના શ્રેષ્ઠોને આ બંને સંસ્થાએ ખોડલધામ અને શિક્ષક અત્યારે તાત્કાલિક રજૂઆત કરીને બંને જગ્યાઓ પૂર્તિ કરવી જોઈએ એવું મારું માનવું છે. જેથી કરીને આપણા સમાજને આજે પીડા આવે છે એ પીડા ક્યાંક ને ક્યાંક ઓછી થાય અથવા તો ન થાય. આ આંદોલનની ફલશ્રુતિ છે. કાંઈ મેળવવું હોય તો કાંઈ ગુમાવવું પડે. લીલા સૂકામાં લીલું મળે એમ આપણે 14-15 દીકરાઓને આપણો ધર્મે તો મારે મોરબીમાં મારો જીગરજાન મિત્ર હતો, એને કાંઈ પણ કામ હોય તો એ ગમે ત્યારે ઊભો હોય, મેળવું પડશે, ગુમાવવું પડશે, એ તો બધું પાર્ટ ઓફ લાઈફ છે, એની ચાલ્યા રાખવાનું છે. મારે હવે જે વાત કરવી છે કે અત્યારે પાટીદાર સમાજને સૌથી મોટો જો ભેડો મેં લીધો હોય તો
ગોળ હોય ત્યાં કીડીઓ આવે, માખીઓ આવે, એમ આપણી પાસે આર્થિક સમૃદ્ધિ આવી, એની સાથે સાથે ઘણા બધા દૂષણો પણ આવ્યા, અને સાથે સાથે એ દૂષણોને પ્રમોટ કરનારા લોકો પણ આવ્યા. વડીલો બધાએ સભામાં કહે કે આપણે દારૂ ન પીવો જોઈએ, આપણે વ્યસન ન કરવું જોઈએ, આપણે વ્યાજે રૂપિયા ન લેવા જવા જોઈએ, આપણે જુગાર ન રમવો જોઈએ. હું આથી કાયમી વિપરીત વાત કરું છું. આનું એટલા માટે કરું છું કે એમાં મારો અભ્યાસ છે. સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર 18 વર્ષ રહ્યા. આખું ગઢડા સુધરું પોતું. સ્વામિનારાયણ ભગવાન પોતે ગઢડામાં 18 વર્ષ રહ્યા, છતાંય ગઢડા આખું સુધરું નતું. એટલે અમે એમ સાહેબના આગેવાનો અમે જેટલી મહેનત કરો આખો સમાજ સુધરે જ નહીં. પણ કાયમ ઉદાહરણ દઉં કે કોઈ ગામના નાકા ઉપર, ઝાપા ઉપર દારૂની દુકાન ખુલે તો આખા ગામને સમજાવવા જાય કે આ દુકાન બંધ કરી દેવાય. આ દુકાન બંધ કરી દો, આખું ગામ બંધ થઈ જાય. વ્યાજખોરીના ભરણામાં તમે નહીં લેવા જાવ એવું શક્ય નથી અમારા મોરબી માટે. 4000 છોકરા રોજ હાજર પૈસા ગોતતા હોય અને 40 જણા વ્યાજ ભેટું કરે. મેં બે કામ કરવા 40,000 ને 4,000 ને નો અમદાવે 40 ને ઠોકી અને કરતી હતી સકલ પડી જાય. ઓ ભાઈ, અમે અત્યારે કોઈ છોકરો આપણા બધામાં મોરબી છે, પૂછો તમે એને કે 10% ચડે, 5% ચડે, નથી ચડતા. ચડે તો જુગાર રમે ને, ચડે તો જલસા કરે, ચડે તો ખોટા કામ કરે ને. આ બહુ સમજવાની વસ્તુ. હું ધ્રોળ એના પાટીદારોને કહું છું કે તમને આવા કોઈ પણ દૂષણો, બેન દીકરીના હોય, છેડતીના હોય, હોમિયોગીરીના હોય, ભૂમાફિયા હોય, તમારા સોદાખર લખાવી લીધા હોય, આજ નહીં 5 વર્ષ 10 વર્ષ જૂના, એના આપણે રેકોર્ડ પાછા લીધા. તમારા જમીન પર કબજા હોય, તમારા ઉપર ચેક રિટર્નના કેસ હોય, કોઈ પણ પ્રકારની પીડા પટેલ સમાજ ભોગવતો હોય તો ખુલ્લા દરવાજે મોરબી તમે હાલ્યા આવજો. અમે અને અમારી ટીમ તમને તમામ પ્રકારનો સહયોગ કરવા તૈયાર છે. મોટી વાત નથી કરતો, પણ કરોડો રૂપિયા છેલ્લા 2 મહિનામાં માફ કરે. 40 થી 50 કેસ કોર્ટમાં આ દુખાવો પાછા લેવા છે કે ભાઈ હવે અમારે પૈસા જોતા નથી, આ ચેક રિટર્ન કેસ પૂરા કરો. નવાપર રોડ ઉપર જે લુખ્ખાગીરી, ગુંડાગીરી કરતા હતા, રોમિયોગીરી કરતા હતા, ગાડીઓ આમ તેમ હાંકતા હતા અને ગાડીના બોનેટ ઉપર બેહી સિગરેટ પીતા હતા, સિમસોટ કરતા હતા, બધાના સિમ નીકળી નાખ્યા. હા જરૂર. અને તમને પણ કહેતો જાઉં છું, ફરી કોઈ પણ પ્રકારનું તમને દબાવી, ધમકાવી, ઓછા રૂપિયા લીધા હોય, બધું લખાણ કરી લીધું હોય, તમારું સોદાગર ભરી લીધું હોય, રજીસ્ટર સોદાગર ભરી લીધું હોય, દસ્તાવેજ ભરી લીધો હોય, જે રિટર્ન કેસના 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ જૂના કેસ આવતા હોય, પણ હોવા જોઈએ વ્યાજખોરી. પછી મસીના લીધા 1.5% લીધા તમે આવો તો એમાં નથી એમ ભેગા. હા, પછી બધા વેવાર બંધ થઈ જાય. એમાં સાહેબ આવે કરાય, એમાં નથી, નાઈટમાં નથી. પણ હું સ્પષ્ટપણે માનું છું, ગોજાણી સાહેબ ક્યાં ગયા? સ્પષ્ટપણે માનું છું કે લુખ્ખા, ગુંડા, રોમિયો, વ્યાજખોરનો કોઈ ધર્મ હોતો નથી. એ આપણામાં પણ હોય છે ને આપણામાં એનું પ્રમાણ કદાચ વધારે પણ હોય છે. મોટી નાઈટ છે. આવા આવારા તત્વો છે, રોમિયો છે, ફસાવે છે દીકરીઓને. એનો કોઈ ધર્મ હોતો નથી, એનો કોઈ સમાજ હોતો નથી, એની કોઈ જાતિ હોતી નથી, એની કોઈ જ્ઞાતિ નથી. અને જો જાતિ, જ્ઞાતિ, ધર્મ જોઈને તમારે ન્યાય કરવો હોય તો તમે ક્યારેય ન્યાય નહીં કરી શકો. મેં મારા હાથે પડાના પરિવારના છોકરા પર એફઆઈઆર લખાવેલી છે અને મેં મારા હાથે પટેલના 15 છોકરા ઉપર 2 મહિનામાં એફઆઈઆર લખાવેલી. અમારે અહીંથી ચાલુ કરવું પડે તો તમે બીજાને કહી શકો. પણ આપણા માપદંડો બદલી ગયા છે. જો કોઈ બીજા ધર્મનો માણસ કૃત્ય કરે તો આપણે રેલીઓ કાઢી, અને આપણો છોકરો એક પ્રકારનો ગુનો ને એક પ્રકારનું કૃત્ય કરે તો આપણે મૌન થઈ જાય. આ ન્યાય નથી. તો આપણી આ દોગલી નીતિ છે, તો આપણી આ રાજનીતિ છે. કોઈ પણ સમાજમાં હોય, કોઈ પણ માણસ ખોટું કરે, એ કોઈ પણ હોય, એની સામે ખુલ્લા અવાજે, ખુલ્લી છાતીએ બોલવું પડે કે તમે ખોટા છો, આ પૈસા દેવાના નથી થતા, અને આ લીધા એના કરતા વધારે ચૂકવી દીધા છે, અને મીઠા મારો ને તો પોલીસ ફરિયાદ કરવાની તૈયારી છે.
આ પ્રકારની તમારે જો તાકાતથી કામ કરવું તો જ સાચા અર્થમાં કામ કરી શકાય. બાકી આપણે બીજા હોય તો સિંહ થઈ લડાઈ કરીએ અને આપણા ઘરમાં ક્યાંક હોય તો આપણે મૂંગા રહીએ તો આ ખરેખર ન્યાય નથી. ઘણું બધું કોઈ તો ઘણું બધું કહેવાય એમ છે. લગભગ સમય થઈ ગયો છે. મારે તમને છેલ્લે એક જ વાત કરવી છે કે કળિયુગની અંદર સામાજિક એકતા એ જ સૌથી મોટો ભગવાન છે. તમે ખાલી દર મહિને ભેગા થાવ ધોરણ જોડે અને શરૂઆતમાં આમાં પેન ઉપડે એટલે દબા ભટકાય કરી હે અને બીજા ભેદ ભટકાય છે. પેલી મિટિંગમાં જાજો ભટકાય કહેવાય એટલે થોડો નીકળી જાય મારા દેવાનો. પછી ધીરે ધીરે જેમ સ્પીડ ટ્રેન પકડી લે પછી એમ એક જ અવાજ આવે આખા સમાજ જય સરદાર જય બાબા. એટલે તમે દર મહિને એકત્રિત થાવ, ઓછા થાવ, કોઈ મોટા ગામમાં ભેગા થાવ. આપણે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ નથી, કોઈ સમાજ વિરુદ્ધ નથી, કોઈ ધર્મ વિરુદ્ધ નથી. આપણે માત્ર ને માત્ર આપણી રક્ષા કરવી અને સિસ્ટમને બરાબર કામે લગાડવી. અને ઘણા મિત્રોએ કીધું તમારું નામ શું? તો હું એમ ઈચ્છું છું કે વારવા વાળો બરાબર વારે, ક્લાર્ક બરાબર 8 કલાક કામ કરે અને કલેક્ટર જે છે એની જવાબદારી પૂર્વક એનું કામ કરે. આપણે સિસ્ટમ સામે લડીએ છીએ, નહીં આપણા નેતા સામે કે નહીં આપણા આગેવાન સામે. ક્યાંક ને ક્યાંક દુઃખની વાત છે કે આપણે ઝઘડો હામો કરી નાખ્યો. એટલે આપણો ઝઘડો કોઈ સંસ્થા સામે, કોઈ આગેવાન સામે, કોઈ સત્તાધારી પાર્ટીના લીડરો સામે નથી. આપણો લડાઈ જે છે એ સિસ્ટમ સામે છે. અને તમે બધાએ જે પ્રકારે આજે બધાને ભેગા કર્યા છે એ બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.